presented by Fortune Refined કપાસિયા તેલ, પાક્કા ગુજરાતીની પહેલી પસંદ. Co-powered by VIP ચાય, નવી તાજગી અને નવા અહેસાસ સાથે. નમસ્કાર, હું છું ધારા. સ્વાગત છે તમારું કિચન મેજિકમાં. આ એક એવો શો કે જે ફક્ત ને ફક્ત તમારા માટે છે, એવી સ્ત્રીઓ માટે કે જેમણે ક્યાંક ને ક્યાંક પોતાનું ટેલેન્ટ જે છે એ બતાવ્યું છે. જો તમે ક્યાંક ને ક્યાંક કુકિંગ શોમાં પાર્ટિસિપેટ કર્યું છે અથવા તમારી હાથની વખણાતી વાનગી આખું ઘર, ઇવન આખી શેરી, ઇવન આખું શહેર જાણે છે, તો આ પ્લેટફોર્મ તમારા માટે છે. અને તમારા જેવા વ્યુઅર્સને કારણે જ આ શોએ અત્યાર સુધીમાં 200થી વધારે એપિસોડ્સ પૂરા કર્યા છે. ને થેન્ક યુ વ્યુઅર્સને પણ, અને એ દરેક સ્ત્રીઓને, એ દરેક લેડીઝને કે જે અત્યાર સુધી કિચન મેજિકનો પાર્ટ બન્યા છે. કિચન મેજિક જ્યારે ઉપર વધી રહ્યું છે, આગળ વધી રહ્યું છે, ત્યારે એક મહત્વની વાત જાણવાની રહી કે જો તમે કિચન મેજિકના ફેસબુક, યુટ્યુબ પેજ કે ઇન્સ્ટાગ્રામ પેજને હજુ સુધી ફોલો નથી કર્યું તો પ્લીઝ ફોલો કરજો, જેથી રેસિપીઝ તમારા સુધી પહોંચતી રહે અને અહીંયા આવતી લેડીઝની વાતો પણ તમારા સુધી પહોંચતી રહે. ન્યૂઝ કેપિટલ ગુજરાતની એક વિશેષ રજૂઆત ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, co-powered by VIP ચાય. મારી સાથે આજે જોડાઈ રહ્યા છે એક એવા શહેરથી એક એવા લેડી કે જે શહેરનું નામ વિશ્વ સ્તરે ખૂબ હવે પ્રખ્યાત છે. અને એ જ્યારે શહેરથી આવે છે ત્યારે અત્યારે ફરાળની ઋતુ ચાલે છે, ફરાળનો તહેવાર ચાલે છે, અધિક માસ છે, અને સાથે વાત કરીએ તો હવે શ્રાવણ મહિનો પણ આવશે. તો આજે બંને રેસિપી તમને ફરાળી મળવાની છે. મારી સાથે જોડાવા જઈ રહ્યા છે આજે મેઘના વડનગરા, કે જે સૌથી પહેલા બનાવશે ફરાળી અપમ, અને ત્યાર પછી એ જે બનાવી રહ્યા છે એ છે શક્કરિયાની ટિક્કી. તો કરીએ શોની શરૂઆત. તમે જામનગરથી આવેલા છો અને આજે તમે જ્યારે આવ્યા છો ત્યારે જામનગરની વખણાતી વાનગીઓની વાત કરીએ તો સૂકી કચોરી છે કે પછી ઘૂઘરા આપણે વખાણીએ છીએ, ત્યાંના વાત કરીએ તો દાળ પકવાન પણ વખણાતા હોય છે, બહુ જ ભાજી કોન વખણાતો હોય છે. તો જામનગરની બહુ જ બધી ફૂડ વસ્તુઓ, અને કોઈ પણ શહેરની એક વખણાતી વાનગી હોય, સ્ટ્રીટ ફૂડ હોય. તો તમે તમારા વિશે, જામનગર વિશે અને જામનગરમાં તમે શું કરો છો એના વિશે થોડી વાત કરો. જામનગરનું ફૂડ સૌથી સરસ છે કે જામનગરના લોકો છે ને એકદમ જમવા માટે તો એકદમ આતુર હોય છે કે રાત્રે 3 વાગે બી તમને હવાઈ ચોકમાં ફૂલ ટ્રાફિક મળે જમવા માટે. દાળ પકવાન, ગાંઠિયા, પૂરી, શાક, એ બધું બહુ ફેવરિટ છે બધાયનું. જામનગરના ઘૂઘરા, સૂકી કચોરી, જેડીના જોટા, એ બધું બહુ ફેમસ છે. યસ, જામનગરમાં સ્પેશિયલી લોકો છે ને જમવા માટે જ આવે છે. હા, બિલકુલ સાચી વાત છે. ને મને છે ને સ્વાદની રાણીમાં પ્લેટફોર્મ મળ્યું. હું કુકિંગ માટે બહુ મને શોખ છે, તો મેં પાર્ટિસિપેટ કર્યું હતું. ને એમાં બહુ કોમ્પિટિશન સ્વાદની, ઓકે, કોમ્પિટિશન છે સ્વાદની રાણીમાં. તો એમાં મેં બનાવ્યું હતું, તો એમાં ટોપ 10માં મારો નંબર આવ્યો. અરે વાહ, એટલે બહુ સારું પ્લેટફોર્મ છે, અહીંયા સુધી મને આવવા મળ્યું. હા, બિલકુલ. એટલે મને જ્યારે વાત થઈ કે ભાઈ અમે લોકો આવી કોમ્પિટિશન કરીએ છીએ, બધું 100% દરેક લેડીઝને જો અહીંયા આવવાની ઈચ્છા હોય તો એ આવી શકે છે. ત્યાં તમે શું રેસિપી બનાવી હતી? ત્યાં મેં છે ને પાત્રા બનાવ્યા હતા. અચ્છા, ઓકે. પાત્રા આમ બનાવવા, ઘરે બનાવવા થોડા અઘરા એટલા માટે પડે કે એનું બેટર જે છે થોડું ચીકણું હોય, હાથેથી કોઈને ફાવે, થોડું ઇનોવેટિવ કે કિડ્સને પણ ભાવે અને આ મોટી એજનાને પણ ભાવે, એ ટાઈપના થોડુંક ફ્યુઝન બનાવ્યું હતું. અચ્છા, ઓકે, વાહ, સરસ. અને એમાં ટોપ 10માં તમારો નંબર આવ્યો. વાહ, સરસ. અને આજે તમે જે બંને લાવ્યા છો એ ફરાળી વાનગી છે. ફરાળી વાનગી છે. પરસોત્તમ મહિનો ચાલે છે તો એવું છે કે અત્યારની જનરેશનના લોકોને છે ને કંઈક નવું જોતું હોય છે. સાબુદાણાની ખીચડી ને સામો ને એ બધું ખાઈને કંટાળી ગયા હોય. હા, તો પહેલાં આપણે જે બનાવીએ છીએ એ છે અપમ. હા, ઓકે. અપમ એક સાઉથ ઇન્ડિયન વાનગી છે કે જે ચોખાના લોટમાંથી બનતી હોય છે અને એનો શેપ અલગ હોય છે. તો આજે આપણે બનાવશું એ કયા લોટમાંથી બનાવશું અને બનાવવાની શરૂઆત પણ કરી જ દઈએ સાથે સાથે. હા, શ્યોર. આપણે આજે છે ને સામો અને સાબુદાણા એ બંનેનું મિક્સચર કરી, પાવડર કરી અને એમાંથી અપમ બનાવશું. વાહ. તો એનું સ્ટાર્ટિંગ કરીએ.
યસ. આ આપણું છે ને સામો અને સાબુદાણાનું બેટર છે. Okay. એને મેં પાવડર ક્રશ કરી અને છે ને દહીં અને પાણી બંને સાથે છે ને અડધો કલાક પલળવા દીધું હતું. ઓકે. પછી બેટર થઈ ગયા બાદ આમાં ઈનો અથવા બેકિંગ સોડા એ બંને નાખી અને મીઠું નાખીને આપણે અપમ બનાવશું. કરીએ શરૂઆત. ઓકે. ચાલો. આપણે અડધી ટીસ્પૂન જેટલો ઈનો નાખશું ઓકે. અને થોડું સ્વાદ અનુસાર મીઠું નાખશું. બરાબર. હા હા. પછી એને સારી રીતે મિક્સ કરી લેશું, ઓકે. જેનાથી હવે એકદમ ફ્લફી બેટર થઈ જશે આપણું. બરાબર. હા હા. આમાં આપણે બીજા કોઈ વેજીસ કે એવું કંઈ નથી, કારણ કે આપણે ના. ફરાળી કરીએ છીએ. ફરાળી કરીએ છીએ. વેજીસ ચાલે, પણ દૂધી છે, બટેકા છે, ને બટેકા તો ફરાળમાં ખાઈ ખાઈને આપણે કંટાળી જ ગયા સાચી હોઈએ. વાત છે. અને કિડ્સને થોડુંક વેજીટેબલ્સનું ઓછું ભાવે, હા. તો પ્લેન આપણે કરીએ છીએ. ઓકે. જુઓ, આપણું બેટર એકદમ ફ્લફી થઈ ગયું છે. યસ. હવે આપણે આ ગેસ સ્ટાર્ટ કરશું. તેમાં થોડું ઓઇલ નાખશું. ઓકે. ઓઇલ જે આપણે લઈએ છીએ ફોર્ચ્યુનનું આ રિફાઇન કપાસિયા તેલ છે. ટોકોફેરોલ સાથે બનેલું, એટલે આપણી વાનગી ફ્રેશ પણ લે અને કોઈ પણ પાક્કા ગુજરાતીઓની પહેલી પસંદ હોય છે આ ઓઇલ. એકદમ સરસ સ્વાદ સાથે બનેલું છે, બહુ જી. સરસ આવે. તો આ બનાવવું આમ તો ઈઝી છે. આમાં એકદમ ઈઝી છે. ચાર જ બસ ઇન્ગ્રેડિયન્ટ હા. આપણે કહી શકીએ, 5 ઇન્ગ્રેડિયન્ટ કહી બસ ખાલી શકીએ. ખાસ એ ધ્યાન રાખવાનું કે સામો છે ને એ તમે એક વાટકી લેતા હોય ને તો 1/3 સાબુદાણા લેવાના. સાબુદાણા બહુ નહીં લેવાના. સેમ વાટકીનો માપ લઈને આપણે. સેમ વાટકી, બટ એક આખી છલોછલ વાટકી જો સામો હોય તો તમે 1/3 સાબુદાણા લઈ શકો. અચ્છા. એટલે એકદમ પરફેક્ટ ઇડલી તમારે અપ્પા તૈયાર થશે. ઇડલી બી આમાંથી રેડી થઈ શકે. અચ્છા. ઓકે. વાહ, સરસ. હા, એટલે બેટર તો સેમ જ હા, હોય. એટલે સેમ આપણે બેટર ચાલે. shape- ઢોકળા તમારે ફરાળી કરવા હોય ને તો આમાં સેમ તમે આદુ મરચા બધું આમાં વેજીસ નાખી અને ઢોકળા બનાવી શકો, ઇડલી બનાવી શકો. બરાબર. સરસ સરસ. હવે આ બેટરને આપણે પોર કરીએ. લુક પણ એક સરસ આવે છે. અને આમ જોવા જઈએ તો બીજા કોઈ જ મરી મસાલા આમાં કશું જ આપણે કશું એડ જ નથી આવતું કર્યું. પણ જો નાખવું હોય તો કઈ કઈ તો વસ્તુ આપણે નાખી ફરાળમાં એડ કરી શકીએ આમાં? ફરાળમાં તમે આમાં વેજીટેબલ્સ, બારે અપ્પમમાં બધા વેજીટેબલ્સ યુઝ થતા હોય છે મોસ્ટ ઓફલી. તો તમે ગાજર ખાતા હોય તો ગાજર નાખી શકો, બટાકા નાખી શકો, કેપ્સિકમ નાખી શકો, આદુ મરચા બધું નાખી શકો. આ આપણે અપ્પા જે મૂકેલા હતા એને લો ફ્લેમ પર આપણે 5 મિનિટ થવા દઈ અને આવા લાઇટ બ્રાઉન થવા દેવાના છે. ઓકે. બંને સાઈડથી આપણે કરીએ બંને છીએ. સાઈડથી આપણે ક્રિસ્પી કરી લઈશું એકદમ. ઓકે. લો ફ્લેમ પર કરવું પડશે, નહીં તો અંદરથી એ હા, પાકશે નહીં. અંદરથી પાકશે નહીં, કેમ કે સાબુદાણા ને સામો બંને એવી વસ્તુ છે કે જેનાથી વાળ લાગે થતા. તો આપણા અપ્પા છે ને રેડી થઈ ગયા છે. હવે આપણે એને પ્લેટમાં કાઢી લઈએ. વાહ. બંને બાજુથી એને ગોલ્ડન બ્રાઉન આપણે કરીએ છીએ, રાઈટ? કરીએ છીએ. ઓકે. એકદમ એને છે ને પાકવા દઈશું, નહીં તો અંદરથી કાચા લાગે. અચ્છા. હા. પછી આનું સર્વિંગ, કારણ કે આ તો એકદમ સાદા છે, તો હા. આનું સર્વિંગ કેવી રીતે આનું કરશું આપણે? સર્વિંગ આપણે એકદમ યુનિક કરશું.
નોર્મલી અપ્પા સાથે ચટણીઓ ખવાતી હોય છે, તો આપણે અપમમાં કાંઈ વઘાર કે એવું કર્યું નથી, તો આપણે ચટણીમાં એની જોડે વઘાર કરશું. અચ્છા, તો ચટણીનો વઘાર આપણે ફરાળી રીતે કરશું. હા, ચટપટી એકદમ ફરાળી ચટણી. વાહ, સરસ. તો આજે એવું કહી શકીએ કે અપ્પમ તો મેઇન આપણો રેસિપી છે જ, પણ ચટણી પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે. અને આમ પણ ચટણી માટે એવું કહેવાતું હોય છે કે જો ચટણીના અલગ અલગ ટેસ્ટ મળી જાય તો જે પણ રેસિપી સાથે એને પીરસવામાં આવે એનો સ્વાદ વધી જાય છે. ખાટી, મીઠી, તીખી, ખટ મીઠી, અલગ આ અલગ ચટણી ચટણી. એવી છે કે તમને એમાં દરેક સ્વાદ મળી જશે, ખાટો, તીખો, મીઠો. વાહ, સરસ. ચલો, તો અપમ રેડી છે. હવે આપણે ચટણીની તૈયારી કરીએ. ઓકે. તો જે આજે આપણે ચટણી બનાવવાની છે ને, એમાં મેં ટોપરું, આદુ, મરચાં, તલ, દહીં એ બધું નાખી અને પીસી લીધી છે. ઓકે. અને સ્વાદ અનુસાર મીઠું અને ખાંડ એ બંને નાખી અને એને એકદમ ફાઇન ક્રશ કરી નાખી છે. ઓકે. અને ઉપરથી આપણે તલ અને જીરું અને લીમડો નાખીને તેનો વઘાર કરશું. ઓકે, એટલે જનરલી આપણે ઇડલી માટેની જે ચટણી કરતા હોય એવી જ રીતે, બટ આમાં ફરાળી. યસ. હા, ઓકે. તો આપણે ફ્રાય પેનમાં તેલ લઈશું. થોડુંક જ તેલ લેશું, નહીં તો તેલનો સ્વાદ આવશે. હવે આપણું તેલ થઈ ગયું છે, તેમાં આપણે થોડું જીરું સાવ થોડુંક જ નાખશું. તલ, તલને થોડા લાઇટ બ્રાઉન થવા દેશું. ઓકે. ત્યારબાદ આપણે લીમડાના પાન નાખશું. ત્યારબાદ ચટણીમાં વઘાર કરશું. ઓકે. વાહ, સરસ. તો આપણી ચટણી પણ હવે બનીને રેડી થઈ ગઈ છે. ઓકે, સરસ. ચલો, તો હવે ચટણી પણ રેડી અને અપમ પણ રેડી. હવે એને આપણે સર્વ કરી દઈએ. ફરાળી અપમ બનાવવા માટેની સામગ્રી: 1 કપ મોરૈયો, 1/2 કપ સાબુદાણા, 1/2 કપ તાજું ખમણેલું નાળિયેર, 2 નંગ લીલા મરચાં, 2 ટેબલસ્પૂન શિંગદાણા, 1 ટેબલસ્પૂન લીંબુનો રસ અને સાથે ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ. તો તૈયાર છે આપણા અપ્પા અને તેની સાથે એકદમ સુંદર ચટણી. વાહ, સરસ. તો અપમ અને આપણી ચટણી બનીને તૈયાર છે. અને ચટણી બહુ જ સરસ રીતે એમણે રેડી કરી છે, જે નોર્મલી આપણે ઇડલીમાં બનાવતા હોય એ જ છે, પણ ઇન્ગ્રીડિયન્ટ્સમાં અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે જે મેઘનાબેને મેન્શન કર્યા એ જ ઇન્ગ્રીડિયન્ટ્સ તમારે અહીંયા લેવાના રહેશે. લઈએ છીએ અત્યારે એક નાનકડો બ્રેક, અને એક ફરાળી વાનગી પછી બીજી ફરાળી વાનગી માટે તૈયાર રહેજો, કારણ કે આવી રહ્યા છે શક્કરિયાની ટિક્કી. Presented by Fortune Refined Kapasia Tel, પાક્કા ગુજરાતીની પહેલી પસંદ. Co-powered by VIP Chai, નવી તાજગી અને નવા અહેસાસ સાથે. બ્રેક બાદ આપનું સ્વાગત છે. હું છું ધારા,
ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, કો-પાવર્ડ બાય VIP ચાય. મારી સાથે આજે જોડાયેલા છે મેઘનાબેન વડનકરા, કે જે જામનગરથી ખાસ આવ્યા છે અને આજે બનાવી રહ્યા છે ફરાળી રેસિપી. બ્રેક પહેલાં આપણે જે બનાવી એ ફરાળી અપમ બનાવ્યા, સાથે સરસ મજાની એવી ચટણી, અને હવે આપણે જે બનાવી રહ્યા છીએ એ છે સરસ મજાની એવી ટિક્કી, એ પણ શક્કરિયાની. મેઘનાબેન, અત્યાર સુધી જે પણ ટિક્કી ખાધી છે, ફરાળ હોય કે ન હોય, બટાકાની જ ટિક્કી ખાધેલી છે. અને જ્યારે ફરાળ કોઈ રહ્યું હોય ઘરમાં ત્યારે બટાકા અને સાબુદાણાની ટિક્કી અથવા વડા બનાવીને ખાય છે. પણ શક્કરિયા આમ મીઠા, એટલે શક્કરિયાની અત્યાર સુધી ખીર બની છે કે શીરો બન્યો છે, પણ આ પ્રકારનું કંઈક અલગ જ આજે, તો તમે કેવી રીતે બનાવશો? આપણે છે ને શક્કરિયાને પહેલાં બોઇલ કરી લીધા છે, એની છાલ ઉતારી અને એને સ્મેશ કરશું, પછી એમાં મસાલો કરશું બધો. કરીએ શરૂઆત? હા, ચલો. શક્કરિયા છે ને એકદમ હેલ્ધી વર્ઝન છે. આવી રીતે બનાવીને દઈએ ને તો કિડ્સ બી આરામથી ખાઈ લે છે. જી બિલકુલ. અને હવે તો કિડ્સ કરતાં વધારે ઘરના મોટા લોકોના નખરા હોય છે. સાચી વાત કે અમુક લોકોને અમુક વસ્તુ ન જ ભાવે એટલે એ ન જ ખાય એમ. પણ પ્રોટીન જેમાંથી વધારે અને એવું જ છે કે જેમાંથી વધારે પ્રોટીન મળે છે, કે જેના વધારે ફાયદા છે, એ જ વસ્તુ લોકો ખાવાનું પસંદ નથી કરતા. શક્કરિયા એવી વસ્તુ છે કે બહુ અવોઇડ કરવામાં આવે છે, પણ શાકમાં સૌથી હેલ્ધી વસ્તુ કહી શકાય એમ. જી બિલકુલ. તમે બીજી કઈ કઈ ફરાળી વાનગીઓ તમારા ઘરે બનાવતા હો છો? અમે ફરાળી ઢોસા બનાવીએ છીએ. અચ્છા. પછી ફરાળી સેન્ડવિચ બી થઈ શકે એકચ્યુઅલમાં. હા, એ કેવી રીતે કરી શકો? ફરાળી સેન્ડવિચમાં તમે સેમ આ રીતે આપણે જેમ અપ્પા કર્યા એ રીતે સાબુદાણા અને સામાનું બેટર બનાવી, એમાં ઈનો કે કંઈ યુઝ નહીં કરવાનું. એને પલાળી રાખી એનો પલ્પ મીન્સ કે બેટર તૈયાર કરી અને તમારી કોઈ લોડી હોય ને એમાં સેન્ડવિચની સ્લાઇસ ઉતારી લેવાની. પછી હંકડ હોય ને આપણે એ યુઝ કરવાનું, દહીંને બાંધી અને હંકડ બનાવવાનું, એમાં વેજીસ એડ કરવાના, મરી, મીઠું, મરચું. એટલે બેઝ જે આવે સાબુદાણા અને સામાનો આવે, સેન્ડવિચનું જે બ્રેડ આપણે કહીએ એ રીતે, અને ફિલિંગ જે આવે હંકડમાં એડ કરેલા વેજીસ, એવું બધું આવે. ને એને સર્વ કરી શકાય ગ્રીન ચટણી સાથે. બરાબર છે, સરસ. ચલો, એટલે વાતો વાતોમાં એક નવી રેસિપી પણ તમને મળી ગઈ. તો આપણે માવો તૈયાર છે શક્કરિયાનો. હવે આપણે આમાં એડ કરશું તપકી. ઓકે. હા, તપકીડ અથવા તો શિંગોડાનો લોટ બંને યુઝ કરી શકો છો તમે. તો 1 થી 2 સ્પૂન આપણે એડ કરશું કે જેનાથી બાઇન્ડિંગ આવી શકે. પછી આપણે એમાં સ્વાદ અનુસાર મીઠું યુઝ કરશું. પછી મરીનો પાવડર બનાવેલો છે એ યુઝ કરશું. ઓકે. એનું પ્રમાણ થોડુંક વધારે રાખવાનું, કારણ કે શક્કરિયાનો સ્વાદ ઓલરેડી ગળ્યો હોય છે, તો થોડુંક સ્પાઇસીનેસ આવે એના માટે. પછી આપણે લીલા નાળિયેરનું ખમણ કરેલું છે એ થોડું એડ કરશું, 2 થી 3 ચમચી. ઓકે. પછી આ શેકેલા બીનો ભૂકો કરેલો છે એ 1 ચમચી નાખશું. તમે બી બોલ્યા એટલે ખબર પડી ગઈ કે આ જામનગરની ભાષા આવી. નહીં તો હોય છે સિંગ કહેતા હોય છે. હા, કે જામનગરમાં એને બી કહે છે, સિંગને બી કહેવામાં આવે છે. હા, જામનગરમાં બી ને દાળિયા એનું કોમ્બિનેશન બહુ પ્રખ્યાત છે. એટલે તમે જામનગરની બહાર નીકળીને કે સૌરાષ્ટ્રની બહાર નીકળીને કોઈને પૂછો કે દાળિયા, તો એમને સમજમાં નહીં આવે, એમને તમારે શેકેલા ચણા કહેવું પડશે. હવે આપણે છે ને આમાં થોડુંક સ્પાઇસીનેસ માટે, જો કિડ્સમાં ખાતા હોય ને તો તમે મરચી અવોઇડ કરી શકો છો, બટ હું અત્યારે એક નાની મરચી યુઝ કરું છું. ઓકે.
જે લવિંગિયા મરચા આપણે હા, કહીએ. હા. ઓકે, એ. પછી તલ આમાં એડ કરશું, માઇનોર એવા જ, બહુ નહીં, હમ 1/2 ટીસ્પૂન જેટલા. પછી આ ધાણા ભાજી છે ઝીણી સમારેલી, એ યુઝ કરશું. હવે આને સારી રીતે મિક્સ કરી લઈએ. ઓકે. શક્કરિયા થોડાક હાર્ડ હોવાના કારણે સારી રીતે આપણે મિક્સ નહીં કરી શકીએ, તો હાથેથી થોડા એને મિક્સ કરશું. ઓકે. હવે આપણે આ માવામાંથી ગોળા બનાવી અને ટિક્કીનો શેપ આપી દઈશું. ઓકે. બરાબર છે. અને આપણે કોઈ પણ શેપ આપી શકીએ, Shape નાના આપી નાના. શકીએ, અને yes. ડીપ ફ્રાય પણ આપણે કરી શકીએ. હા, અત્યારે તો deep શેલો fry. ફ્રાય કરીએ છીએ. અત્યારે જે જોઈએ ને કે હેલ્થનું વધારે હા, ધ્યાન રાખતા right, હોય છે. right. તમે આને ઘીમાં પણ શેકી શકો, એ સૌથી હેલ્ધી કહી શકાય એમ. અત્યારે આપણે તેલ યુઝ કરીએ છીએ. ઓકે. તો તૈયાર છે આપણી ટિક્કી. ઓકે, હવે એને શેકી લઈશું. હા, હવે આને શેકી લઈશું. તો શેક્યા પહેલા આના પર છે ને આપણે ડેકોરેશન માટે તલ લગાવશું, ઓકે. જેનાથી એકદમ એ સ્વાદિષ્ટ લાગે. અને દેખાવમાં પણ ગમે દેખાવમાં પણ આપણને. બહુ સરસ લાગશે. આ ટિક્કીને શેલો ફ્રાય થઈ ગયા પછી એને આપણે ચાટ તરીકે પણ ખાઈ શકીએ. ખાઈ શકીએ. યસ. એટલે આમાં ફક્ત દહીં અને ચટણી અને બાકી સિંગ ને- ઇનોવેશન પણ કરી શકીએ. બટેકાનું તમે રસાવાળું ફરાળી શાક બનાવી, હા. રગડા જેવું કરી અને તમે ટિક્કી એમાં નાખીને પણ ખાઈ ખાઈ શકો. શકો. હવે આપણે ફ્રાય પેનમાં તેલ નાખશું. તેલ જે લઈએ છીએ ફોર્ચ્યુનનું આ રિફાઇન કપાસિયા તેલ ટોકોફેરોલ સાથે બનેલું, એટલે આપણી વાનગી ફ્રેશ પણ રહેશે અને લાંબા સમય સુધી એ રહેશે. અને સાથે કોઈ પણ પાક્કા ગુજરાતીઓની પહેલી પસંદ હોય છે. હવે તલની સાઈડની ટિક્કી આપણે મૂકતા જશું ઓકે. પલટાવીને. પહેલા એ જ યસ, જગ્યા એટલે આપણે તલ છૂટા ના પડી જાય. ઓકે. તો તૈયાર છે આપણી ટિક્કી. આપણે બંને સાઈડથી એકદમ લાઇટ બ્રાઉન કરી લીધી છે અને એકદમ ક્રિસ્પી થઈ ગઈ છે. વાહ, તો હવે એને સર્વ કરી દઈએ. હા. ચલો. શક્કરિયાની ટિક્કી બનાવવા માટેની સામગ્રી: 2 નંગ બાફેલા શક્કરિયા, 1/2 કપ શિંગદાણા, 2 નંગ લીલા મરચાં, 1/2 ટેબલસ્પૂન લીંબુનો રસ, 2 ટેબલસ્પૂન તપખીર, કોથમીર અને સાથે ફોર્ચ્યુન રિફાઇન કપાસિયા તેલ. તૈયાર છે આપણી ટિક્કી. તેને આપણે ગ્રીન ચટણી અને મીઠી ચટણી સાથે સર્વ કરીએ.
શક્કરિયાની ટિક્કી બનીને તૈયાર છે અને આ જ રીતે તમે પણ ઘરે ટ્રાય કરી શકો છો શક્કરિયાની ટિક્કી, અને એમાંથી પણ તમે ચાટ તૈયાર કરી શકો કે પછી શક્કરિયાના શીરો પણ તમે બનાવી શકો. શક્કરિયા આમ જોવા જઈએ તો બોડી માટે ખૂબ જ હેલ્ધી અને ફાયદાકારક છે, એટલે બટાકા કરતાં વધારે જો આપણે શક્કરિયાનો ઉપયોગ કરીએ ખાવામાં તો એ વધારે સારું છે બોડી માટે પણ બહુ સારું છે. બિલકુલ બિલકુલ. થેન્ક યુ સો મચ તમે આવ્યા, અને તમે જે જામનગરમાં આર્ટ વર્ક કરી રહ્યા છો, ઘરેથી જે પણ ક્લાસીસ કરો છો, સાથે આવી કોમ્પિટિશન્સમાં પાર્ટ લેતા રહો છો, તેના માટે બહુ જ બધી શુભકામનાઓ કે ખૂબ તમે તમારા આર્ટના ફિલ્ડમાં આગળ વધો. તમારો પણ ખૂબ ખૂબ આભાર. તમારી સાથે બહુ જ મજા આવી. થેન્ક યુ સો મચ. આજની રેસિપીઝ જો તમને ગમી છે તો ઘરે જરૂરથી ટ્રાય કરો અને અમને પણ કહો કે કેવી લાગી. અને આ સ્ક્રીન પર દેખાતા વોટ્સએપ નંબર ઉપર તમે મેસેજ પણ કરી શકો છો અને અહીંયા જ રજિસ્ટ્રેશન પણ કરાવડાવી શકો છો. લખો તમારું નામ, રેસિપીનું નામ, રેસિપીની રીત અને રેસિપીનો જો કોઈ સરસ મજાનો ફોટો હોય તો એ પણ પાડીને મોકલાવી દો. અમારી ટીમ સામેથી તમારો કોન્ટેક્ટ કરશે. ફરી મળીશું એક નવા એપિસોડમાં નવી રેસિપીઝ સાથે. ત્યાં સુધી નીચે આપેલા ઇન્સ્ટાગ્રામ પેજ, ફેસબુક પેજ અને યુટ્યુબ પેજને ફોલો સાથે કરજો, સબસ્ક્રાઇબ પણ કરજો, જેથી એ રેસિપીઝ તમારા સુધી પહોંચતી રહે અને તમે અમારા સુધી જોડાયેલા રહો. ન્યૂઝ કેપિટલ ગુજરાતની આ વિશેષ રજૂઆત ફોર્ચ્યુન રિફાઇન્ડ કપાસિયા તેલ પ્રેઝેન્ટ્સ કિચન મેજિક, કો પાવર્ડ બાય VIP ચાય. Presented by Fortune Refined Kapasia Tel, પાક્કા ગુજરાતીની પહેલી પસંદ. Co-powered by VIP ચાય, નવી તાજગી અને નવા અહેસાસ સાથે.